ભાઈ મને તો પહેલેથી જ ખબર હતી કે ભાઈ ચૈતરભાઈ વસાવાને જામીન મળવાના નથી, ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવવાના નથી. કારણ કે આ પહેલી વખત નહીં, આવું મિત્રો વરા ઘડીએ થતું આવ્યું છે. ચૈત્ર વસાવાને તારીખો પડતી આવી છે, પરંતુ આ વખતે તો ચૈત્ર વસાવાને તારીખ પણ નથી મળી. આ વખતે તો ચૈત્ર વસાવાની જે અરજી હતી એ ફેંકવી દેવામાં આવી છે. ચૈત્ર વસાવા જેલની અંદર હજી રહેવાના છે. શું સૌથી મોટા સમાચાર મળી રહેશે પ્રોપર વિડીયોમાં બતાડવા જોઈ રહ્યો છું. વિડીયો બને એટલો શેર કરી દેવો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી પલે અપડેટો તમારા સમક્ષ પહોંચાડતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ચૈત્ર વસાવાને ફરી વખત મિત્રો કીધું જેલમાં રહેવા માટે હાલ મિત્રો કીધું જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર હતી, અને હાઈકોર્ટમાં મિત્રો કીધું તેના જે પણ મિત્રો કીધું જામીન અરજીની સુનાવણી હતી એ ફેંકી દેવામાં આવી છે. જ્યાં મિત્રો કીધું ચૈતરભાઈ વસાવા સાથે ચાલી શું રહ્યું છે મને તો એ નથી ખબર પડતી. કારણ કે તમે વિચાર કરી શકો છો કે ભાઈ આની પહેલા પણ ચૈત્ર વસાવાને તારીખો પર તારીખ પડી રહી હતી. ઘણા બધા લોકો મારા ભાઈબંધો કહેતા હતા કે ચૈત્ર વસાવા વખત જેલમાંથી બહાર આવી જશે, પરંતુ મને ખબર હતી કે ભાઈ ભાજપ ચૈત્ર વસાવાને જેલમાંથી બહાર કાઢવાની નથી. 2027 ની ચૂંટણી આવે ત્યાં સુધી ચૈત્ર વસાવાને જેલમાં રાખી રહી છે. તમને શું આવું લાગી રહ્યું છે? કારણ કે તમે બધા લોકો જાણતા છો કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે પણ ચાલી રહ્યું છે કે ભાઈ આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ ગુસ્સે થયા છે. ચૈત્ર વસાવાને વારા ઘડી તારીખો પર તારીખો આપવામાં આવે છે, એક પછી એક તારીખો આપવામાં આવે છે. બધા આદિવાસી ભાઈઓને 24 તારીખના દિવસે રાહ જોરાવીને બેઠા હતા, અને 24 તારીખે શું થયું? બસ ડાયરેક્ટ જામીન મિત્રો की સુનાવણીથી ફેંકી દેવામાં આવી. તમે વિચાર તો કરો, આટલા દિવસથી આદિવાસી ભાઈઓ વાઇટ ઝોન બેઠા હતા, અને છેલ્લે અમે આ બધું જોવા માટે બેઠા હતા. બિલકુલ ખોટું થયું છે. ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવવા જોઈએ. મારા વાતથી કેટલા લોકો સહમતિ રાખે છે? વિડીયો બને એટલો શેર કરવાનો છે, ફોલો પણ અવશ્ય કરી દેવાનો છે. કારણ કે તમે વિચાર કરો, આદિવાસી સમાજના લોકો આટલી બધી રાહ જોઈને બેઠા છે. આદિવાસી સમાજના લોકો આટલી બધી રાહ જોઈને શું આ દિવસ માટે બેઠા હતા કે ભાઈ ચૈત્ર વસાવાને જામીન અરજીની સુનાવણી ડાયરેક્ટ ફેંકી દેવામાં આવે? તમે વિચાર તો કરો, આદિવાસી ભાઈઓ કેટલા રાહ જોઈને બેઠા છે કે અમારા ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવે, પરંતુ નહીં. ચૈતરભાઈ વસાવાને તો તારીખો પર તારીખ પડે. આ વખતે તો તારીખ પણ ન પડી. આ વખતે તો ખુલ્લી આમ ભાઈ ફેંકી દેવામાં આવી. તમને શું લાગે છે ક્યારે ચૈત્ર વસાવા જેલની બહાર? તમારી શું રહેશે? જે પણ કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.